જવાના છે મમ્મીની જોડે અને એને કઈ કીધું નહીં તે ચાલુ થઈ જશે ને અઠવાડિયામાં જો કઈ વાગ્યું નહીં એમ નાટક ખોટાડી ગયા. કોણ કરે ફ્રેન્ડ કર્યો ને તે કર્યો ના એને બાર ખાધો તો મેં તેમ માર્યો તો બરાબર એ ભૂલી ગયો પાછું આ ખાવાની ઈચ્છા છે તારે હા ના હું તો અડી આટલું વધારે વગાડવાનું છે ને. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને જસ્ટ અત્યારે હું થઈ છું ફ્રેશ. હજુ ચા નાસ્તો ને બધું બાકી છે, બટ આજે વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો બિકોઝ આજે બહુ ફ્રેશ ફીલ થયું હતું. તો ડેઈલી કેવું થાય કે થોડી ઘણી સવારમાં આળસ આવી જાય ને એટલે પછી ફૂલ ડે વ્લોગ શૂટ કરવાની કેટલી મજા ના આવે. હેર વોશ કરવાના હતા તો હેર વોશ થઈ ગયા છે અને મમ્મી બધું કરિયાણું ભરે છે. નિકેશ અને નિશુ છે બહાર. તો ચા નાસ્તો પતાવીએ ફટાફટ અને તમને બધાને સવારમાં મળાવી લઉં. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આ બધો અડધો સામાન તો ભરાઈ ગયો ને? આ મૂકવાનું છે, આ ગોઠવવાનું છે અંદર. ઓકે, સો આ છે ને આમાં આ બધી વસ્તુ હમણાં હું ભરી દઈશ. તો આ મેં લીધું છે પેલા રેસીપીના વિડીયોઝ માટે. બધા કપ છે. નિશિવ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. અને આ દુપટ્ટો શું કર્યું બેટા? આ દુપટ્ટો કેમ આવી રીતે મૂક્યો? તારે ખાવા છે? બિસ્કિટ ખાવા છે? નહીં ખાવા, એ ખાધું ના ખાધું પછી પેલું આ તો આ નહીં આ તો આ જો ઘર મારું કેટલું વેરવી છે. હાય રેવડી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ જો નિકેશ શું કરો? આ એક તો આ લાઈટ બહારનો બહુ પ્રકાશ આવે. એડિટિંગ સવારમાં કેટલા વાગ્યા છે? 10:30 થયા છે. સોરી, મારા એક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. સવાર મતલબ બપોર થવાય છે હવે. એટલે આપણી સવાર તો આજે વહેલી જ થઈ છે. હા આપણી વેલી હે ને? હા બેટા, શું? હાય હાય. તો एक रेस थी क्या रेस? जल्दी उठता है એને મને સવારમાં ઉઠ્યો ને કે आप और भाभी में आज ऐसा रखो कि रेस रखो बराबर, जो भी जल्दी उठेगा वो जीतेगा. અચ્છા. એમાં હું વહેલો ઉઠી ગયો. ઓહો હો હો. તે બેટા કાલે ઓફિસ થી આવીને સૂઈ ગયા હતા. અને કેવું છે નિકેશ કે એક દિવસ ઊંઘો આ મારી મેથી. બકા હું રોજ સવારમાં વહેલો જ ઉઠી, તારા કરતા તો વહેલો જ ઉઠું. હા તો વહેલા ઉઠો છો એ હા તો તો રોજ વાત હું જ સાચી. જીતું છું. इसको संभालो, फिर बताओ कैसे उठा जाता है. इसको संभालो. चलो તો ચા નાસ્તો કરીશું હવે. સો અત્યારે વાગી ગયા છે 4:45 અને જસ્ટ હું મતલબ ઉઠી છું. સૂતી નથી, થોડી વાર સૂતી હતી, 15-20 મિનિટ જેવું, જાજુ નથી સૂતી. બટ મેં નિશોને જોયો ને બહાર. આજે હું વિચારું 1:30 વાગ્યાનો સૂતો છે, હજુ કેમ સૂવે છે? તો કપડાં છે ને કાલે બી એવું કર્યું હતું એણે. અડધી કલાકમાં ઉઠી ગયો અને પછી આમાં કપડાં કાઢો. ગરમીના લીધે એસી ચાલુ હોય ને તો પણ એને એટલી બધી ગરમી લાગતી. તો આજે મેં કપડાં કઢાઈને સોડાયો છે. બસ જેની ઊંઘ છે ને આવી ને આવી રહે આખી જિંદગી, આવી ઊંઘ એને મળે એવું આમ મતલબ માની દ્રષ્ટિએ હું એવું વિચારું છું. કેમ કે એટલું શાંતિથી સૂવે છે ને. અત્યારે સૂતો છે ને તો એવું સારું લાગે ને હાશ કશું જાણે આમ કંઈ કામ જ ના હોય. હું તમને બધાને બતાવું કે આવી નીંદર કોણ એવું ઈચ્છે છે કે અમને આવી ઊંઘ અત્યારે મળે આટલા મોટા થયા પછી. તો જુઓ નહીં છે ને. અને નિકેશ પણ અત્યારે આવી ગયા છે. તો અત્યારે મારે રેસીપી કરવી છે તો હું એવું વિચારું છું કે નિશુ જ્યાં સુધી સૂતો છે ફટાફટ હું રેસીપી બતાવી દઉં અને એ રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળશે. અને બધાને ગુડ ન્યૂઝ એ છે કે મારા 3K સબસ્ક્રાઈબર જે છે કમ્પ્લીટ થઈ ગયા છે. 4K બસ બહુ જલ્દી કમ્પ્લીટ થવાના છે. હોપ કે આ રેસીપી પછી કમ્પ્લીટ થઈ જાય તો તમે બધા જે વ્યુઅર્સ છે લાઈક એક દિવસની અંદર 10-1,000 જેવા વ્યૂઝ આવે છે છતાં એમાં સબસ્ક્રાઈબર નથી વધતા. તો બધાને રિક્વેસ્ટ કરું છું કે એક વખત તમે જુઓ. ઇફ તમને ગમે તો તમે સબસ્ક્રાઈબ કરજો, મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો. બટ એક વખત જોઈ આવો તો ખરા કે સારી બનાવો છો કે નહીં બનાવતી. કંઈ વાંધો નહીં, ખાલી કમેન્ટ્સ ડ્રોપ કરી દેજો કે અમને આ મિસિંગ લાગ્યું કે આ મિસિંગ લાગ્યું. એવી કમેન્ટ્સની પણ મજા આવે. એવું જરૂરી નથી કે બધી સારી કમેન્ટ્સ જ હોવી જોઈએ. થોડી ઘણી નેગેટિવ કમેન્ટ્સ હોય તો બી વાંધો નથી, જેમ આમાં આવે છે. સો કંઈ નહીં, ફટાફટ અમે લોકો રેસીપી રેડી કરીએ અને પછી હું એડિટિંગ કરીને કદાચ આજે પોસિબલ હશે તો આજે જ અપલોડ કરી દઈશ મારી ચેનલમાં. તો જે લોકો પણ નવા છે બધા જલ્દીથી જલ્દી ખુશીની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જેણે કરી લે બધાને થેન્ક યુ સો મચ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:45 અને હું નિકેશ અને સચેત અમે લોકો જઈ રહ્યા છીએ પાટાપિંડી કરવા. યસ.
અને થંબનેલ જોઈને તો તમને બધાને જ ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો ક્યાં જવાના છે શું નહીં, એટલે મારે કંઈ કહેવાની જરૂરત નથી. પ્રેન્ક કરવાના છે મમ્મીની જોડે, અને એકચ્યુઅલીમાં એવું હતું કે આ પ્રેન્ક કરવાનો હતો નિકેશ જોડે, બટ અમે લોકો કરી રહ્યા છે મમ્મી જોડે. એનું રીઝન એ છે કે જેના માટે આ બધી જે અમે પ્રિપેરેશન કરીએ છીએ ને, હું એકલી હેન્ડલ ના કરી શકું. લાઈક કદાચ રચિતા કે કોઈ પણ વ્યક્તિ હોત તો હું નિકેશ જોડે જ આ પ્રેન્ક કરતી, બટ કોઈ છે નહીં મારી જોડે, એટલે પછી એવું વિચાર્યું કે હું મમ્મી જોડે કરું. તો અમારા બંને જણાએ આવું વિચાર્યું છે. નિકેશ સરસ વિચાર્યું ને. અને એના માટે સચિતનો બહુ મોટો ફાળો છે. એકચ્યુઅલીમાં જ્યારે નિકેશ જોડે એના બધા ક્લાસીસ બંધ કરતી હતા. ક્લાસીસ વહેલા કરી દીધા, બંધ નહોતા કર્યા. મેં બપોરે એને કીધું ને, મેં કીધું મેં આવું કંઈક વિચાર્યું છે, તને બહુ ગમ્યું. તો એણે કીધું કે ખુશીભાભી વાંધો નહીં, મને પણ ગમ્યું. અમને પૂછ્યું, મને પણ ગમ્યું. તો મેં કીધું કરીએ, પણ નિકેશ જોડે પણ અહીંયા નજીકમાં ક્યાંય છે નહીં કે જ્યાં કોઈ પાટાપિંડી કરી દે. એના માટે થોડું દૂર જવું પડે. બી ઘણા ટાઈમથી વિચારતો હતો કે આવું કંઈક કરવું પણ જોઠ મોઠ કોઈનો કોન્સેપ્ટ આમ કરીને આમ છીનવી નહીં લેવાનું, બધું પોતપોતાની જાતે કરવાનું. વિચારવામાં તો ઘણો બધો વિચાર હોય, પણ ટાઈમ વિચારવામાં ને કરવામાં ઘણો ફેર છે. અને મારી પાસે એવો ટાઈમ નહીં હોતો, તમે લોકો જબરદસ્તી નીકુ આજે આ કરવાનું જ છે એટલે કરવાનું જ છે, એટલે પછી શું કરે નીકુ, કરવું જ પડે ને. તો ના કરવું હોય તો કઈ વાંધો નહીં, હું ઓટો પકડી શકું છું. ક્યાંથી? અહીંયાથી જ અહીંયા ઉતારી. ઓટોમાં કોઈ છે નહીં, એ તો ઓટો તો મળી જશે. જો ઓટોનું ભાડું મને હાલ દેજે, હું ઉતાર કામ કરો ને તમારું. તો બસ કંઈ નહીં, આગળ તમે જોતા રહો, બહુ મજા આવવાની છે. મમ્મીના ફેસ એક્સપ્રેશન શું હશે એ તો પહેલાં વિચારીને જ મને આમ કંઈક થવા માંડ્યું છે કે મમ્મી શું વિચારશે શું નહીં, અને કેવા એક્સપ્રેશન હશે, અને અમે એમને શું કહેવાના છીએ કે શેના લીધે મને આવું થયું છે, એ બી તમને આગળ જોવા. એ પણ વાત છે, શું કહીશું આપણે, એ તો મેં વિચારેલું છે, એ તમને આગળ ખબર પડશે. ઓકે, સો આગળ તમે જોતા રહો બ્લોગ. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે હાડવૈદવાડાના ત્યાં. અત્યારે થયું છે એવું કે અહીંયા ડુપ્લિકેટ બાંધી આપવાની ના પાડે છે પાટો, એટલા માટે હવે અમારે કંઈક બીજો જુગાડ કરવો પડશે. બીજો જુગાડ શું કરીશું એનું અમે થોડી ઘણી વખત વિચારીશું, અને કેટલા અરમાનો સાથે હું અહીંયા આવી હતી નીકળી, મારા અરમાનો ચૂર થઈ ગયા. મેડિકલના પેલાના પ્રોબ્લેમના હિસાબે એ લોકો નથી બાંધી આપતા. ત્યારે નિકેશ ગયા છે અહીંયા મેડિકલમાં જઈ રહ્યા છે, અને લેસે પાટા અમે લોકો જાતે બાંધીશું. બિકોઝ અહીંયા એવું કીધું કે અમે ડુપ્લિકેટ પાટો નથી બાંધતા. રીઝન એવું છે કે ભાઈ મેડિકલ મતલબ જે વસ્તુ કહેવાય ને કે રોંગ કહેવાય, એટલા માટે એમને ના પાડી. તો મને એ વસ્તુ ગમી પણ ખરી કે સારું છે, ચલો નથી બાંધતા તો બેસ્ટ છે. પણ હવે કંઈ નહીં, અમે લોકો અમારી જાતે કંઈક અરેન્જ કરીશું, અને પછી ઘરે જઈને મમ્મી ઉપર કરીશું પ્રેન્ક. સો આગળ તમે જુઓ, અત્યારે જોઈ લો કે કેટલી તકલીફ પડી રહી છે આટલા પ્રેન્કમાં, અને બહુ બધા લોકોની કમેન્ટ્સ આવે પ્રેન્ક શૂટ કરો, બટ કેવી રીતે કરવું, આ પોસિબલ તો હોવું જોઈએ ને. આવું બધા નખરા કેટલા થતા હોય. સો અત્યારે નિકેશ મને કરશે પાટાપિંડી. કોચી પાટાપિંડી કઈ બી નિકેશ તો એમાં જ હોય ભાઈબંધ. ડોક્ટર શું હોય, આપણે થોડી કેમ વાગ્યું છે. આયરો છોટો ડોક્ટર. छोटा डॉक्टर हमें तो लूट लिया मिलके. ભાઈબંધ તું હાથ હરખો નહીં રાખતી ભાઈબંધ. જો ગલતી મારી, તારી જ હોય ગલતી પહેલી હંમેશા. વસ્તુ આપણે બાંધીએ છીએ. હા તો બાંધો. હા એમ લપેટ દીધા. દુખે છે હવે મેડમ? ઓછું થયું દુખાવો? વધારે દુખાવો થઈ ગયો. વધારે થઈ ગયો? વધારે થતો હોય કે જો ભાઈ. ડોક્ટર લાગે કેવા ડોક્ટર, જુગાડ કરવામાંથી જ આપણે ઊંચા ના આવી જાય. મને લાગે 8-9 અહીંયા તો નહીં વાગી જાય ને પાટાપિંડી કરવામાં. ખાવાઈ જવાનું છે તો ખાવા ક્યાં જવાનું? બહાર જવાનું? હવે થોડી મેળ આવશે. કેમ? અત્યારે જોઈ લો ભાઈ 7:15 થઈ છે. ઓલરેડી 7:15 તો અહીંયા થઈ તો ગયા. શું વાંધો છે, ઘરે જઈને 10 મિનિટ થશે, 15 મિનિટ થશે. सचित अच्छे से ब्लॉग ले लेना हाँ, फिर बाद में બધાને આપણે બતાવીશું રિએક્શન. હા ને, બધી પબ્લિક રેડી ના? બસ હવે આટલો તો થઈ જશે. નહીં થઈ રહ્યો? મને થઈ રહે તો મને શું વાંધો હોય? જો ને આટલો ના ચાલે. ના ચાલે બેન, તમારું આ જે પડ્યું છે ને એ બધું આ બધું પાછળ જ છે, હવે કરો ને. અહીંયા મારો હાથ અકળાઈ ગયો યાર. જો બકા કંઈક કરવું હોય ને તો કંઈક ખોવું પડે. હા બસ હવે બસ બંધ કરી દો હવે.
શું બંધ કરું? હવે આ બંધ કરી દો, હવે નહીં કરવું, શું બંધ કરું? હવે નહીં બાંધવું. ના હવે પૈસા આલ્યા છે તો બી બાંધવું તો પડશે ને, એમને એમને ના મોકલીએ ઘરે. ઘરાવાળા તમે મને આના પૈસા આપો છો. બહુ કરી હો પણ. લો આજુબાજુ ગાડી ઊભી છે ને, 400 રૂપિયા કે 400 રૂપિયા આપી દો. મેં 2 પાટા આખા લગાયા છે. તો શું કરું? લો વધારાનો જે પાટો બધો તમે ઘરે લઈ જજો. હવે આને શું કરવાનું? બાંધવાનું બસ નહીં? એને પકડી રાખવાનું. પકડી ના રખાય નિકેશ, અહીંયાથી કટ કરીને ગાંઠ મારવાની. 400 રૂપિયા બી આટલું જ આવે. ફાઇનલી અત્યારે થઈ ગયો છે અમારો પાટો રેડી અને અમે લોકો જઈએ છીએ ઘરે. અને મેક્સિમમ કેટલા વાગે નીકળ્યા આપણે? 3 કલાક ઉપર થઈ ગયું હશે ને આપણે રિટર્ન આવતા. 6:30 નીકળ્યા. 6:30 એટલે કલાક થઈ ગઈ જશે અમે પહોંચીશું ત્યારે. એટલે મમ્મી તો પહેલાં શોક જ થઈ જશે કે શું થયું શું નહીં. તો ચલો એક્સપ્રેશન આપણે લોકો જોઈએ. સચિત વિડીયો લઈ લેજો. પહેલાં નિકેશ જશે અંદર, પછી હું જઈશ. ઓકે, रेडी विथ नकली पाटा, छुपा के रखना पड़ेगा वरना सब आ जाएंगे. क्या हुआ खुशी को? क्या हुआ खुशी को? मेरे से मारा क्या? मैंने काली हमने ले ली थी. શું કરતો તો? એમ બેટા ધોવાલ લાગી. અરે જવા દે ને યાર. કેમ શું થયું? માર્કેટમાં એક બાઈક વાળાએ પૂછીને આમ કલાક લીધી. લે એવું કેવું કરતા રેડી. એવો શાક એવો કે હું તો ગાડીમાં બેઠો હતો, એને તો પછી મને કીધું કે આ રીતે બાઈક વાળો અખાડીને જતો રહ્યો. અહીંયા વાગ્યો અને નસીબ પર તે એને કઈ કીધું નહીં તે? કીધું એને બોલું ત્યાં સુધી તે ભાગે. એમાં શું થયું, દબાણ આવ્યું ને એટલે બધા ફટાફટ જતા તો બાઈક વાળાએ સીધી ઠોકી દીધી. લે હવે અઠવાડિયાનો પાટો છે. તેને કહેવાય ને તારે. મારું કેમ નહીં? હાથ તો ઉપાડવો જોઈએ કે નહીં? તું ક્યાં હતો બેટા? હું ગાડીમાં બેઠો હતો. ટ્રાફિકમાં ગાડી ક્યાં પાર્ક કરે? અરે ભગવાન, કહેવાય તો ખરું ને કઈ કે એના 2 શબ્દ કે આ શું કરાય? જો છોકરું કહીએ. હતું આ સચિત જેવડું. તો પોલીસ કમ્પ્લેન જ કરાય તો નાના છોકરાઓને આવીને ગાડીઓ તો પૈસા પછી અઠવાડિયાનો પાટો કીધો છે ડોક્ટર. અઠવાડિયું કીધું, અઠવાડિયા પછી બતાવવા જવાનું. ભૂખા છે. દુખા તો ખરું જ ને બેટા. ડોક્ટરે શું કીધું? સોજો છે, મચકોડ જેવું લાગે છે, એટલે કીધું અઠવાડિયાનો પાટો રાખો એમ. અચ્છા, સારું થઈ જશે ને અઠવાડિયામાં તો? હું કંઈ ખાડું વિચારતી હોય ને કે આમ કરું તેમ કરું તો કંઈક ને કંઈક મારી જોડે અખતરા ચાલુ જ થઈ જાય. હવે ખાવાનું ખાવાનું ને તો કંઈક બનાવી દઈશું. ખાવાનું શું બનાવીશું? એક બનાવી દઈશ બેટા, બીજું શું હે? એ જ દુખાવો થાય કે બહુ થાય? દવા આપી ડોક્ટરે? ગાડીમાં રહી ગઈ દવા. દવા ટાઈમ પર દોડી લેજો ને બેટા. નીસુ મમ્માને આવું થયું. જો મમ્માને આવું થયું બેટા. એ તો હાઈમાંથી ઊંચો નહીં આવતો શું જોવું? મેં કીધું ત્યારે સચિને બ્લોગ લીધો હોત ને તો એને પકડતી એ ખરી. હવે આમાં શું કરવું પડે? કઈ વાંધો નહીં. બીજું શું હવે? અને ગાડી નંબર પ્લેટ એ નથી પાછળની, બાકી પકડાઈ ગઈ હોત. અને પકડીને શું કરવાનું? છોકરું નાનું હતું. પેવા કેવા મા બાપ કે છોકરાને આપી દે છે ગાડી. આપેલા જ નથી આ નહીં કે તો આ સચિન સચિને જાય જ છે ને. સચિને જાઉં તો સચિનને કેટલી વાર કહું છું કે તાર ગાડી લઈને નહીં આપણને જવાનું. નહીં તો બીજાને કશું થઈ જાય. અત્યારે 10 દિવસથી નીકળે નહીં ગાડી. પણ જવાનું જ નહીં બેટા. તો પછી મમ્મી આ જો ઓસી કો મારે છે યાર. મમ્મી પેલા હળી એને કરી. હું તો અડી આટલું હું અડી આટલું વધારે વગાડવાનું છે ને. હું અડી બી નહીં, જૂઠ મત બોલો. મારું નામ તો લેવાનું જ નહીં. જરૂરી છે મમ્મી આ. મમ્મી મેં અડી જ નહીં. મને વાગ્યું છે તો હું ક્યાંથી અડી? હા, આવું ના કરવાનું હોય. તો કઈ તો વાગ્યું છે ને તું વધારે વાગશે તો ઉપાધિ કોને થશે? એને થશે. આપણે નહીં થાય? એને એકને જ થશે? નીશુ પપ્પાએ આતી એ કરી જોઈ. છે. અને હારું બહુ લોટ ના લેતી બેટા, થઈ જશે હારું. ચલો, અને ખાવાનું તો ગમે તો બનાવી દઉં છું. ચલો, શું ખાવું છે બોલો? જે બને નિકેશ બહારથી લઈ આવશે. હવે બહારથી લઈએ. સાડા અને હજી તો 7:30 થાય છે ને, હમણાં
કલાકમાં રસોઈયા. 5-10 મિનિટ જ 5 મિનિટમાં તો 7:45 થઈ જશે. કઈ નહીં કઈ ખાઈ આવીશું, મને એમ ખાવું છે. મારી ઈચ્છા મેં તો ક્યાં તો ઘરે બનાવી દઉં. 8 વાગતા તૈયાર. કંઈક બાકી મંગાવી બાકી ચાલો. દુખો તો ખરી જ ને કે દુખવા કેમ એમ કરીને અડડ કરો છો? દુખાવો અરે તો જોઉં ખરા છું ને મમ્મી બેટા. ખાલી. દુખાવો તો થાય જોતા છે. નહીં મમ્મી, દબાયું તું. અરે એમ નહીં સોજો બોજો આવતો તો ફરી લઈ જઉં ડોક્ટર ભેગો એમ. પણ એમ નહીં, તાજું છે એટલે દુખાવો તો થાય ને. ડોક્ટરે જોયું છે, હવે એમને ક્યાં જોવાની જરૂર છે? સાચી વાત છે. એટલે ડોક્ટરે કીધું સોજો આવે ને એનું ધ્યાન રાખજો. તો આમાં સોજો ખબર પડવાની છે, અહીંયા ખબર પડશે. આમ મળીએ તો આમ ટચ કરે તો ખબર તો પડે. મમ્મી મને દુખ જ કહી દો આ તો દુખે છે બેટા, ઓળખ નહીં. મમ્મી એક વાત કહું તને? હા બોલ ને. તું ગુસ્સો ના કરે તો કહું. જો ગુસ્સાની વાત હોય તો ગુસ્સો બી કરીશ. મમ્મી એમનો જ વાંક છે એટલે એ પૂછો. મારો વાંક છે નો. ગુસ્સાની વાત હશે ગુસ્સો બી કરીશ. અરે આ નાટક કરે પ્રેમ કરે તારી જોડે કઈ વાગ્યું નહીં એમ નાટક ખોટાડી ગયા. કોણ કરે પ્રેમ? આને જ કરે ને બીજું કોણ કરે પ્રેમ? મેં નહીં કર્યો. કોણ હાથ પાટો કોણ એને હાથમાં પાટો ભલે ને હાથમાં આવ્યો. મમ્મી પ્રેમ કોણે કર્યો? આને જ કર્યો ને. તે કર્યો. ના એને કર્યો. આગળથી પ્રેમ કરે તો મારી આગળ બરાબર ને તે? શું પ્રેમ કર્યો મેં? કેમ કર્યો નતો મારી આગળ પ્રેમ? શેનો પ્રેમ કર્યો? માર ખાધો તો ભૂલી ગયા. માર ખાધો તો મેં તને માર્યો તો બરાબર ને, ભૂલી ગયો પાછો તું? પાછો માર ખાવાની ઈચ્છા છે તારે? આને માર આને કર્યો પ્રેમ મેં નહીં કર્યો. મમ્મી મેં એને જ વાગ્યું છે તો એ ક્યાંથી પ્રેમ કરે? મારે નહીં કરું. પછી મારી શું ખબર છે પણ ફરી કરશો કે નહીં કરો એમ? બસ નહીં કરું. ના ભાઈ એવું કહીને મનાવવો હોય તો વિશ્વાસ કેમ આવે કે તમે પાછો કરો કે ના કરો? મમ્મી સોરી. નિકેશ ના એને મારી આગળ પ્રેમ કર કેવી રીતે માનશો? તો બીજું કોઈ છે પ્રેમ કરવા માટે? સોરી દીદી, બે ઉપદેશ કરો, બે જણા હવે ઉપદેશ કરો તો જ. કરેંગે હમ. એ કરશે. જો હાચેમાં નહીં વાગ્યું. હાચરમાં નહીં આવી. તો તમને ખુશી ના થઈ? વાગ્યું નહીં એ ખુશી ના થઈ? ખુશી તો થઈ જ ને, બહુ જ ખુશી થઈ. देखना चाहेगा बहुत ज्यादा खून है ये निकेश ने मुझे मारा मेरे कान के नीचे लगा है इसका तो हाथ पे लग गई. ये कल बोलती थी ना कुकर में सीटी नहीं बजती कान के नीचे दो दिया ऐसी सीटी बजी ना फिर सीटी बजा पिता ने दी हमारी बजा दी. उसकी सीटी बजा दिया સો ગાઈઝ આજે અમે આ પ્રેન્ક કર્યો. તમને બધાને કેવું લાગ્યો? મમ્મીને તો સારો નહીં લાગ્યો, બટ એક ખુશી થઈ કે ભાઈ ચલો પોઝિટિવ. શું કહેશો મમ્મી? બસ એક ખુશી થઈ કે તને કઈ વાગ્યું નથી, પણ પ્રેન્ક ના ગમ્યો. પ્રેન્ક ના ગમ્યો ટેન્શન આવ્યું, સંધ્યાકાળ હતો ને એટલે વધારે. એટલે ટેન્શન આવી ગયું થોડું. સો આવો નેક્સ્ટ આવો પ્રેન્ક નહીં કરીએ પણ કંઈક નવો કરીશું. તમે લોકો અમને બધાને સજેસ્ટ કરજો. શું કહેવું નિકેશ? ઓકે સો એન્ડ કરી દઈએ બ્લોગ અહીંયા. यस સો બસ આજના પ્રેન્કમાં જોતા નહીં નિકેશ, કાતર વાગી મને. क्या बात આ જો તો तो हाथों बोले મારી બસ તમારી કસમ થોડી ખોટી કહીશ યાર. लोई निकली ના વાગી જો અહીંયા થોડું કડી ગયું હશે હમણાં ઉઘાડતી હતી વાત. સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલ બનાવવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ